હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ છે માય ન્યૂ વ્લોગ. તો આજે ગુડ મોર્નિંગ થાય છે દીક્ષિત જોડે. વાગી ગયા છે 8 અને દીક્ષિત હાલ જ જાગ્યો ગાઈઝ. તો આ બધું મૂકી દઈએ, પથારીને હું લઈ લીધું. હવે દીક્ષિતને બે ચા પીવા જઈએ કંઈ. તો દીક્ષિતના રમકડા બતાવો નહીં, એ રમતું હું આટલું મેળ દઉં. હા ગોદડી ભાઈ, આપણે પેલા ઘરે જઈએ બહાર, બે વાર જોડે ચા પીવા. સારું કે હા ગાઈઝ, જો છોકરો વાળામાં જાગીને રમો હો. જો ગાઈસ, કાલની હોખડી ખાયા અને હવે અમે જઈએ છે પેલા કરે ચા પીવા. કે હેડો આ વાટકો મૂકી દે, આવડે ખાવા થાય આવીને. હો ચિકન ચા પીતા હેડો. જો છોકરા રંબા આવ્યા. જો આ તને તેલ લો. હેડો હેડો હેડ તેલ લગાવી ગયો ગાઈસ. આજ તો તડકો આવ્યો, તાણા દીક્ષિત જાગ્યો ને. તાણ જાગ્યો તું? હોય હોય એ નિશિત આઈ ગયો બોલ્યો. ગોડો છોકરો દોડમ દોડ દોડમ દોડ આવી ગયો. દોડ આવી ગયો. તું દેખાય જો ફોનમાં આમ જો. કોણ દીક્ષિત? કોણ મારી બા? હાથ લઈ લે મય, હાથ લઈ લે. શું થયું? હા હા મરચું બાસ આવો, મરચું. જો આરે બધા છોકરો ડાયો થઈ ગયો. જો ભાખરી બચ્ચા છોકરાની ભાખરી અને ચા અને મરચું બેજો. ઓલા લારે મરચું બનાવ્યું હતા. જો બતાવો હાર બધું મરચું ભાખરી કે હા હું એ નહીં કરું. લાય મને મરચું અંદર છે થોડું. મરચું મરચું ના ભાખરી બધા. ઓમ ચા કે હું બતાવો ચા. અરે ચા મારો કે બતાવ ખોટા બતાવ. અને તારું એવું કે છે બાને? એ તારું હો કે લગી ચટણી લગી મટન ચટણી ખાવા જમવા આવો. ખાવા આવો ખાવા કે એટલે જો આ ચાન ભાખરી ખાવા બોલાવો દીક્ષિત ગાઈસ ને કે અરે બે જા હેડ તું યાર, આપણે બે ખાઈ લઈએ પછી જઈએ. દીક્ષિત દેવરાજ ના દેવા લે હું હાલવા જો. હેડ આ પહેલે હેડ લાલ પહેરો. લાલ આયરા લાલ પહેરો. આવા ચંપલ જો દીક્ષિત અઈકણા જો યાદીન. અઈકણા જો યાદીન. સીધું યાડવાનું કશું ના થાય. અરે બકા હરખો બેહાડવાનું બટું ઉભો રહે શીખ. આ બૂટ પહેરવાના દીક્ષિત, મોજાન બે શિયાળાનું બગડે નહીં કોઈ નહીં. હા આ તો કાલ ગરબા એટલે આ બધું પહેરી દેવાનું વાલી. તારું મોટું આઈ હો. હા 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 ઠીંકુ 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 ટીકુ. હું સેન્ડલ પહેરીને આવ્યો કે આ ફોનમાં દેખાય તો જો. આમાં આમાં એ બાત આવી. હેલો પાછા આવી શું લેવા લાવો? ના રે રમત. આ ગોડો મસ્તી કરે. આ નહીં થઈને તૈયાર થઈ ગયો. 11 વાગી જે. લે કટું લાડવાનું લે લે દીક્ષિત. આ તારો વાર આવ દે યાર. જે ખાઈ લે ભાઈ કોમલ ખાઈ જાઓ ભાઈ. બીજું હાલ હો દીક્ષિત. ભાઈને બે ખાવ લાડવો ઘરે ઘરે હો ને.
આ બાજુ 1 વાગી ગયો અને બનાવ્યું છે રોટલા બાજરીના ફુલેવરનું ને આ બાજુ શાક કારેલા ખાઈને પછી થોડો આરામ કરીને પછી જવાનું છે બહાર. તો ગાઈસ પહેલાં ખાઈ લઈએ, ખાઈને પછી થોડો આરામ કરીને અમારે જવાનું છે બહાર એટલે ખાઈ લઈએ. ગાઈસ અને 1 વાગે ઊંઘાડે તો અને પાછો કલાક ઊંઘી તો જાગી ગયો એટલે હું ખાઈને આવી અને મૂન દીક્ષિત બે હવે ઊંઘ્યા હઈ કણ ઊંઘીને ઉઠ્યો ગાઈસ. આ હું ખાઈને આવી હવે બે ઊંઘ્યા એને ફોન જોવા આલું હવે જીસીબી જોવી અને પછી અમે જઈએ પાપા અમને દેખશે ગાઈસ. આ બેન બધા રોહિત ઠાકોરનો પ્રોગ્રામ જવાનું અમારા ગટુજી જવાના રોહિત ઠાકોરના પ્રોગ્રામમાં. ચા પીને તૈયાર થઈ ગાઈસ અમારે નીકળવાનું થોડા રોહિત ઠાકોર આવે. આ પેલો જો એને રોહિત ઠાકોર ભેગું મોક. ગાઈસ 3:30 થયા, ચાનો ટાઈમ થયો તમે ચા ને એવું પી અને તૈયાર થઈ 5 વાગે જવાનું છે હોજે બાબરીમાં ગરબા હિકણ. દીક્ષિત 5 વાગે ગાઈસ ગરબા એટલે અમારે ઈ જવાનું છે અને રાતે ગરબામાં રોહિત ઠાકોર આવવાનો છે પ્રોગ્રામમાં એટલે 3:30 થયા, ચા બા પી અને 5 વાગે પછી જઈએ. ऑफिस से निकल के खाना रेडी है, बस आटा ઓહો હવે કોણ કેટલા કઈ આલો. આ છોકરો ગાઈસ 3 વાગે દાંતણ કરે હા લગી લગાન હોય પોહલાવા એ ભગવાન. જો ગાઈસ આ છોકરો દાંતન કરે દોત સાફ રે ને દીક્ષિત ઈ કરજો તા દોત ચેવા થયા. બે વાગે કાજુ 4 વાગે ભાખરી ચટણી હવાની ચા પડે કો બધા એને 4 વાગે તો વિમાન જોડે પડે કો તૈયાર થઈ ગયું છે. અમે જઈએ છીએ રોહિત ઠાકોરના પ્રોગ્રામમાં. એ જો દીકરી આમ કે અમે જઈએ કે જો ગાઈસ 5 વાગે હવે જોઈએ ચાણ પાર આવવામાં જવાનું ને નવું પહેર્યું આ માટલે જે દુબઈ લખી હલે ઓ હા દુબઈનો માલ આવ્યો હતો. હવે જવાનું કેટલી વાર જોઈએ. પાર્ટી તૈયાર થઈને બેઠી પણ હવે સાધન કોણ આવે કે વાસણ લઈ જા. હા 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 મમબમ કઈ લો મમબમ એકલો પાછ હલકું લો ખાઈ લેતા નહીં અને બીજું તો એક પપ્પા મારશે તો દીધ આપણે આવી જઈએ ને. મમ ખાઈ જાઓ ને કે ભૂખ લાગશે. અમે જઈએ કે પપ્પા જઈએ કે આપણું કોઈ સાહેબ નહીં કે ગાય કૂતરા કે આવો ખાવા આવો આમ કે ખાવું અમે આમ કે તું આમ કે ખાવું હે એવું ના કહેવાય અમારે હમું જો ખાવું હો કે એ કૂતરાને પૂછતી. હું તૈયાર થઈ ગઈ ને હવે જઈએ છીએ અને આ બધાને અકળતો નહીં બહાર. આપણે સાધન મળી નહીં એટલે મેં ચલતી કરી. મમ્મી કાંઈ હતી બરોબર નહીં અમે ચલતી કરી છે ચલતી. ગેસ મારું સેન્ડલ તૂટી ગયો જઈને પેલા વાતાવવું પડે.
આ પંબુ જોઈ લો ગાઈસ અમે ગોમ તો આખું આખું જે અમે ચલતી કરી એ આઈજી ગાડી લેવા આઈજી એ અલી કૂતરા ભાઈ આપણે ના કડ્યો હું ના કર મોટી લે સાચું કહું ગાડી આઈ લેવા ખેતર જોડે આવી જાય આપણા જો ગાય ખાય ગાઈસ આપણા ખેતર જોડે બેસી જાય રે તું રે કૂતરા પા અમને પારે ગોમના કૂતરા ગોમમાં પા આઈકન ગાઈસ ખેતર જોડે આવી જાય તો ગરબા હા હવે તો ગરબા વાળા ને પછી બાબરી કરશે ને પછી મંચાર છૂટી પછી બપોરે હવન એ બધું હા નક હું તો રે એક રાત રહી જાત ઓહો ચેટલા બધા ગરબા હા બગ તઈ ને તઈ સોન હાથ ગરબા ગરદાવાળી ગાય આ પેલો ગુગો ઉભો જો અહીં જમણવાર ગાય તમે પેલા જમી લઈએ લાઈન શું લાગે તાબુડા બાબુડા રોહિત ઠાકોર નો ફોટો લગાવી દીધો હે ને ઝૂમ કરવા દે તો ગાઈસ રોહિત ઠાકોર આવવાનો હતો પ્રોગ્રામમાં બાબરીના હું બા ગાઈસ આ રમકડા દખેરો ઈ વાગે તો હાયલા ફૂંક મારું બસ મટી ગઈ આ બાઈક તો મારે ઓછું નહીં જો ગાઈસ નાટક કેવો કરે ટાપલો એક બાઈક ભાગી ગયું બીજું લેવા દખેરો એ થયું હાર હાર એ કદાચ જૂનું રમા આપણે બીજું લઈ આવ્યા મમ્મી જોડેથી જા હવે જા બીજું બાઈક આવ કે પડશે ભૂઈ પડશે મારું મમ્મી મટે યાદ એટલે તો ગાઈસ અમે હવે ઘરે આવી ગયા કાલે અહીંયા હવે સવારમાં વહેલું ઉઠવાનું તો એટલે જ હું ના નક્કો રે તો આપણો કાલ હોય એટલે હા કાલ એક વર્ક માતાજીનો જાતર કાલ ને પમદાર ગરબા ને એવું આજ વચ્ચે બનતી છે બબુ ગાઈસ પપ્પાને ડોગર લઈને આવ્યા ટ્રેક્ટરમાં આમ લોક ખોલું ચા મૂકો આ તો આ ઘરની ચાવી છો હા રાતના 10 વાગ્યા હા અને હું આ બાજુ ચા મૂકું હું અને પપ્પા એમને ગયા હતા ખેતરમાં તો એ ટ્રેક્ટર ભરીને દોખે લઈને આવ્યા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમે